હાસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્સ લાઇન નાખવાની કામગીરી ખેડૂતોને ઉગ્ર વિરોધ કર્યો છે. લીલાવ ગામ સહિતના વિસ્તારોમાં 100થી વધુ ખેડૂતોએ એકઠા થઈ કામગીરી અટકાવી દીધી હતી. યોગ્ય વર્તનની માંગ સાથે થયેલા આ વિરોધને પગલે સ્થિતિ તંગ બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત કરવામાં આવતી જમીનનું વળતર બજારમાં ભાવ મુજબ આપવામાં આવતું નથી. ખેડૂતોએ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવવા જણાવ્યું હતું. જો કે સરકાર સમાન નાગરિક ધારા દ્વારા સમાન હકની વાત કરતી હોય તો જમીન ગુમાવનાર ખેડૂતોનો પણ રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ સમાન વળતર મળવું જોઈએ. ખેડૂતોના જણાવ્યા અનુસાર અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ વળતર ચૂકવાયું છે, જ્યારે ભરૂચમાં અલગ માપદંડો રાખીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતનું નિરાકરણ ન આવતા આક્રોશિત ખેડૂતોએ કામ બંધ કરાવી દીધું હતું. વિરોધ પ્રદર્શનના પગલે સ્થળ પર ઘસરણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હાલ પોલીસે દરમિયાનગીરી કરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પાવર ગ્રીડનું કામ આગળ વધવા દેવામાં આવશે નહીં. ચૂંટણીના માહોલ વચ્ચે ખેડૂતોનો આ આક્રોશ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ જ રહેશે કે તંત્ર આ વિવાદનો ઉકેલ ક્યારે અને કેવી રીતે લાવે છે. હા, અમે અહીં ઉપસ્થિત આજે 7 એપ્રિલ 2026 અહીં હાસોટ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઉપસ્થિત બધા જ તમામ અસરગ્રસ્ત ખેડૂતો છે અને પાવર ગ્રીડ કંપની દ્વારા જે અહીં લાઈન નંખાઈ રહેલી છે એના વિરોધ માટે ભેગા થયા છે. અમને એવું કહેવામાં આવ્યું છે અને સતત કલેક્ટર ઓફિસેથી સરકાર તરફથી બધાને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો એને રોકી ના શકાય. અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા. અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા. વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને. અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકો સસ્તી જોઈએ છે. મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો. એટલે બેઝિક વસ્તુ જમીન છે. જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે. અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25થી 30 લાખે વીંગું વેચાય છે. અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ, ત્યાં બી 50થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે. અને કંપની દ્વારા અમને જ્યારે માપણી કરવામાં આવે છે તો લગભગ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો વીંગાનો ભાવ અમને પડે છે. તો આટલા પાણીના ભાવે એ લોકોને જમીન જોઈએ છે, વળતર આપવું નથી. અને સરકારી જે પરિપત્રો છે એ પરિપત્રમાં જે લખેલું છે એ લખાણ પ્રમાણે પણ એ લોકો વળતર નથી આપી રહ્યા. અમારી માંગ એ છે, કલેક્ટર સાહેબને પણ અમે ડિમાન્ડ કરી કે જે પરિપત્રો છે, પરિપત્રમાં જે લખ્યું છે, સરકારે લખ્યું છે, અમે અમારા ઘરેથી કશું ટાઈપ નથી કર્યું, એ પરિપત્રમાં જે લખ્યું છે એ પણ અમને આપો. કદાચ અમે એનાથી બી સંતોષ માની શકીએ, પણ એ પરિપત્ર પ્રમાણે પણ એ ભાવ અમને ચૂકવવામાં આવતા નથી. 7 એપ્રિલ 2026ના રોજ આજે અહીંયા ખેડૂત લોકો બધા ઈલાવ ગામની અંદર જે હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહેલું છે ત્યાં ઈલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયા છે. આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ખેડૂત એ જગતનો તાત નથી, પણ જગતથી ત્રાસી ગયેલો ખેડૂત બની ગયેલો છે. કારણ કે વળતર નથી, મળતર નથી અને વળતર પણ નથી. ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી. અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક તાવણની અંદર વપરાતી છે. તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે. નાની ખેતી થશે તો એની ફ્લાવરિંગ કેવી રીતે આવશે? કારણ કે એ હાઈ ટેન્શન છે, 765 કેવી છે, એટલે એનું રેડિયેશન એટલું હેવી છે કે એની નીચે પક્ષીઓ પણ નથી આવવાના. પક્ષીઓ નહીં આવશે તો લાગ કેવી રીતે પડવાનો છે? જેથી આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે. અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે, આ
બરાબર છે. એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે. તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ. નવસારીની અંદર જો આ લાઈનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અરે ભરૂચ જિલ્લા શું ઓલ ગુજરાતની અંદર વાણિજ્ય જંતી પ્રમાણે બધાને મળવું જોઈએ. કારણ કે એક સમાન કોડ તમે દાખલ કરતા હોય સરકારશ્રી, તો આ સરકારશ્રીનો મારો અનુરોધ છે કે તમે યુજીસી જેવો સમાન સિવિલ કોડ દાખલ કરતા હોય તો વળતર માટે એક સમાન રાખો અને તમે જમીન સંપાદન કરો છો 35 વર્ષ માટે, તો પછી આ અમને એનો માસિક ભાડું અને સરકારની અંદર પ્રાવધાન પણ છે કે તમે એને માસિક ભાડું ચૂકવી શકો છો, તો તે પ્રમાણે માસિક ભાડું ચૂકવો. તો અમારે આ સરકાર ખેડૂત વતી સરકારને માન્ય કલેક્ટરશ્રીને પણ એ છે કે તમારી DLVC કરેલ અમને માન્ય નથી, તો આ DLVCમાં જગતનો તાત રહે, ત્રાસ નહીં બને એ માટે તમે ફરીથી આની પર ફેરવિચારા કરો અને ગુજરાતની અંદર જેમ સમાન સિવિલ કોડ છે તેમ ગુજરાતની અંદર સમાન વળતર ક્યાં પછી બધાને એક સરખું માસિક કે વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે એવી અમારા ખેડૂતની બધાની માંગ છે.